સુરતમાં 20 વર્ષની યુવતીની સતત ફોનની કુટેવની માનવામાં ન આવે તેવી એક ઘટના સામે આવી છે અને સુરતમાં 20 વર્ષની યુવતીને એટલી હદે એ ફોનની આદત પડી ગઈ હતી કે ગૂગલને એક વ્યક્તિ માની તેની તમામ વાતો યુવતીએ માનવાનું શરૂ કર્યું. જોકે માતા પિતાએ ફોનની આદત છોડાવવાની કોશિશ કરતા યુવતીએ આપઘાત કરી લીધો. અઠવાના ગોપીપુરા વિસ્તારમાં રહેતી વિશાખા રાણા નામની યુવતીએ ચહેરાની એક્સરસાઇઝ કરવા માટે ગૂગલમાં સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. જોકે તે બાદ લાગેલી ગૂગલની લતે યુવતીને એ હદે માનસિક વિકલાંગ બનાવી દીધી હતી કે યુવતી આવું કરવાની ગૂગલ ના પાડે છે તેમજ તેવું કરવાનું ગૂગલ કહે છે જેઓ બબડાટ સતત ઘરમાં કરતી હતી. આખરે માતા પિતાએ મનોચિકિત્સકને બતાવતા ડોક્ટરે ફોનની આદત છોડાવવાનું કહ્યું હતું. જોકે માતા પિતાએ 1 મહિનો ફોન ન આપતા એ 20 વર્ષની વિશાખા રાણાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. તો શનિવારે સાંજે વિશાખાએ નોકરીએથી આવી આપઘાત કરી લેતા માતા પિતા સ્તબ્ધ છે. તો બીજી બાજુ વિશાખાની મોબાઈલની લતે તેનો જીવ લીધો તે જાણીને મોબાઈલ અને ઇન્ટરનેટ મન પર કેવી ઘેરી અસર કરે છે તેનો અહેસાસ વિશાખાની આત્મહત્યાએ કરાવ્યો છે. એ ગૂગલ પર જોઈને ફેસ એક્સરસાઇઝ કરતી હતી. પછી એનું ડાચું હલવા માંડ્યું ને તો અમે ડોક્ટર પાસે લઈ ગયા ફેસના. તો ફેસનો ડોક્ટર પરની દવા ચાલતી હતી, થોડાક સમય ચાલી, 15 દિવસ મહિનો. પછી ફેસનો ડોક્ટર કે આનું ફેસ બરાબર જ છે. પછી માનસિક ડોક્ટર પાસે લઈ ગયા એને, માનસિક બી થતો હતો એને, એટલે પછી 2 મહિના માનસિકની દવા કરી છે. એ તો પહેલેથી જ મોબાઈલ જોતી હતી. હમણાં તો આવું ડોક્ટરે કીધું પછી અમે તો મહિનાથી મોબાઈલ આપતા જ નથી, એને બંધ કરી નાખેલું મોબાઈલ આપવાનું. ઘટના હવે એ ખાને ગયેલી હતી જોબ પર, પછી બપોરે આવી ગઈ, મમ્મી હાથે જ હતી જોબ પર. પછી મેં 6:30 આવ્યો ઓફિસથી, તો આ લોકો નીચે લઈને દોડતા હતા બધા, એમ કે ફાંસો ખાઈ ગઈ, ફાંસો ખાઈ ગઈ. તો મેં બી તરત દોડ્યો એ લોકો હાથે, તરત રિક્ષામાં લઈને. ના પાડે છે.